હેલો મિત્રો, આશા રાખું છું તમે બધા સારા હશો. આજે આપણે કેવો ટૉપિક જોવા જઈ રહ્યા છીએ કે જે તમને સારા હેલ્થ વર્કર અને મજબૂત હેલ્થ વર્કર બનવામાં તમને ઘણો મદદરૂપ થઈ શકે છે. આપણા ટૉપિકનું નામ છે બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન, જેને આપણે શોર્ટમાં BCC તરીકે પણ ઓળખીએ છીએ. તેની આપણે વાત કરીએ. આગળ આપણે શું જોઈશું એમાં તેનું ઇન્ટ્રોડક્શન, તેની ડેફિનેશન, તેના એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ, તેની પ્રોસેસ, એના પાર્ટ્સ, ટેકનિક, એના ઇમ્પોર્ટન્સ, પ્રિન્સિપલ્સ, રોલ ઓફ હેલ્થ વર્કર્સ. આ બધું આપણે વિગતવાર જોઈશું. આ લેક્ચર જોયા પછી તમને કોઈ પણ પ્રકારનો કોઈ ડાઉટ અંદર રહેશે નહીં. એટલું આપણે અંદરથી જોઈશું. શરૂ કરીએ ઇન્ટ્રોડક્શનથી. BCC એટલે બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન. આરોગ્ય ક્ષેત્રમાં લોકોના વર્તનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે BCCનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર માહિતી આપવી પૂરતી નથી, પરંતુ લોકોને સારી આદતો અપનાવવા પ્રેરિત કરવું એ BCCનો મુખ્ય હેતુ છે. BCC દ્વારા વ્યક્તિને અને પરિવાર અને સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવામાં આવે છે. એટલે કે BCCનું પૂરું નામ આપણે જોઈએ તો બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન છે. આ ક્ષેત્રની અંદર કોઈ એનું વર્તન બદલવું હોય, કોઈનું આદત બદલવી હોય તો એ માટે આ ઉપયોગમાં આવે છે. આની અંદર કોઈ ખાલી માહિતી આપણે આપવાની નથી હોતી. તેની અંદર આપણે માહિતીની સાથે સાથે ઘણું બધું આપણે શીખવાડવાનું હોય છે. તેને આપણે કોઈ સારા વ્યક્તિથી પ્રેરિત કરવાના હોય છે, જેથી કરીને કોઈ એની આદત હોય તો એને છૂટી શકે. અને મુખ્ય હેતુ એ છે કે આપણે કોઈ પણ પ્રેરિત કરીને કે સમજાવીને આપણે તેની જે ખરાબ આદતો છે એ છોડાવવી અને સમાજની અંદર આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી. નેક્સ્ટ જોઈએ આપણે ડેફિનેશન એટલે વ્યાખ્યા. બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન એ એવી આયોજનબદ્ધ સંચાર પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવે છે. તે આરોગ્ય શિક્ષણ, કાઉન્સેલિંગ અને પ્રેરણા દ્વારા કરવામાં આવે છે. આ એક એવી સાયન્ટિફિક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિને સમાજની અંદર જે પોતાનું જે વર્તન જે છે અંદર પોઝિટિવિટી લાવવાનું, એને બદલવાનું કામ કરવામાં આવે છે, જે આરોગ્ય શિક્ષણ અને કાઉન્સેલિંગના માધ્યમથી કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે લઈએ તો હાલની અંદર લોકો તંબાકુ વધારે પડતો ઉપયોગ કરે છે. બરાબર, તંબાકુ લેવું એ કાંઈ સારી આદત ના કહેવાય. તંબાકુ છોડાવવા માટે થઈને તો આપણે તેને હેલ્થ એજ્યુકેશન આપીએ, વત્તા તેને આપણે સમજાવીએ, કાઉન્સેલિંગ કરીએ કે જે ભાઈ આ વસ્તુ છે ખોટી છે, આ વસ્તુ કોઈ ફાયદાકારક રહેતી નથી, તેને ખાવાથી આ રીતે નુકસાન થાય છે, આટલા કેન્સર થાય છે અને છેવટે આખરે આપણું નુકસાન જાય છે. અને પ્રેરણાની અંદર આપણે કહી શકીએ જો આ વ્યક્તિને પહેલાં થયું હતું, આટલા બધા દર્દીઓ આવે છે અને આટલા બધા સરકારના રિપોર્ટિંગ આવે છે એ અનુસાર આટલા બધા લોકોને કેન્સર તંબાકુ ખાવાથી થાય છે, તો આપણે એક જાતની પ્રેરણા આપી અને તેને સમજાય અને કાઉન્સેલિંગ કરીએ. આ જે કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એને બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ એમ્સ અને ઓબ્જેક્ટિવ. તો આના હેતુઓ શું છે? તો હેતુઓની અંદર જોઈએ આરોગ્ય અંગે જાગૃતિ લાવવી, લોકોને આરોગ્ય સંબંધિત માહિતી આપીને તેમને સચેત બનાવવામાં આવે છે. એટલે કે લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃતિ આપવી. એટલે કે દાખલા તરીકે કોઈ આપણે વિસ્તારની અંદર જઈએ, ફિલ્ડની અંદર, તો અલગ અલગ પ્રકારના કોઈ અલગ અલગ માણસો જોવા મળે, અલગ અલગ કોઈને કન્ડિશન હોય, કોઈને TB હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને અન્ય કોઈ બીમારી હોય. બરાબર, તો એમને અલગ અલગ રીતે આપણે તેમને માહિતી આપી શકીએ અને એમને ભવિષ્યમાં જે ના થાય એ બાબતે આપણે સચેત રાખી શકીએ. અને થઈ ગયું તેમને બચવા માટેનું કે આપણે પ્રિવેન્ટ કરવા માટે થઈને આપણે એમને સલાહ આપી શકીએ. એનો પહેલો ઓબ્જેક્ટિવ છે. બીજું છે ખોટી આદતોમાં સુધારો કરવો. તંબાકુ, ગંદકી અથવા ખોટી માન્યતાઓ જેવી આદતો ઘટાડવાનો પ્રયત્ન થાય છે. આની અંદર જે ખોટી આદતો જેમ કે તંબાકુ ખાતા હોય, ગંદકી હોય આજુબાજુમાં, ખોટી માન્યતાઓ, આદતો હોય પોતાની, તે ઘટાડવાનો પ્રયત્ન આ BCC દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ આપણે તંબાકુની વાત કરીએ, ખોટી માન્યતામાં આપણે જોવા જઈએ તો કોઈ જગ્યાએ કોઈ સગર્ભા બહેનો કે બાળકો તેને રસી અપાવતા નથી. જેમ કે પહેલાં કહેતા હતા કે ભાઈ પહેલાંના જમાનામાં અમે ક્યાં લોકોએ કોઈ રસી લીધી છે, તો એ મને કશું થયું નથી. તો આપણે બાબતમાં થોડું સમજાવી શકીએ કે ભાઈ હાલની અંદર રસીના ફાયદા શું છે, રસીથી કોઈ જાતનું નુકસાન થતું નથી અને રસી લેવાથી કંઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા થતી નથી. આપણે આપણી રીતે ઘણું બધું સમજાવી શકીએ. અને કોઈ ખોટી આદત કોઈ સમાજની અંદર ચાલતી હોય, બરાબર, તો તંબાકુની આદત છે કે કોઈ
અન્ય કોઈ ખરાબ આદત ચાલતી હોય ગમે તેવી તો એને આપણે ઘટાડવાનો સમજાવીને પ્રયત્ન કરી શકીએ છીએ. ત્રીસરું છે સારા આરોગ્ય વર્તન વિકસાવવું. હાથ ધોવા, રસીકરણ, પોષણ વિશે જેવી સારી આદતો અપનાવવાની પ્રેરણા આપવી જોઈએ. આપણે ગમે તે જગ્યાએ જઈએ તો કોઈ જગ્યાએ થોડું ગ્રુપ ભેગું કરીને આપણે તમને હાથ ધોવાની રીતો શીખવાડી શકીએ. પછી કોઈ સગર્ભા બહેનો કે મમતા દિવસમાં ગયેલા હોય તો રસીકરણ દરમિયાન રસીકરણના ફાયદા સમજાવવા જોઈએ. પોતાના ગર્ભાવસ્થા દરમિયાન રસીકરણના ફાયદા અથવા બાળકને રસીકરણ આપવાના ફાયદા, કિશોરાવસ્થામાં રસીકરણના ફાયદા આપણે એમને સમજાવવા જોઈએ. બરાબર. પોષણ જેવી રીતો જેથી પોષણ તે સારું મેળવી શકે. બરાબર. તો પોષણ વિશે આપણે સારી આદતો અપનાવે એ વિશે થોડી આપણે માહિતગાર એમને કરવા જોઈએ. ચોથું જોઈએ રોગપ્રતિકારક વધારામાં લોકોમાં રોગોથી બચવા માટે યોગ્ય માહિતી આપવા માર્ગદર્શન આપવું જોઈએ. એટલે આપણે જે વાત કરી જાગર એમને તેને રોગપ્રતિકારક શક્તિ શરીરમાં બની રહે, શરીર રોગમુક્ત રહે એવી આપણે તેમને માહિતી આપવી જોઈએ અને માર્ગદર્શન આપવું જોઈએ. પાંચમું જોઈએ આરોગ્ય સેવાઓનો ઉપયોગ ધરાવવા સરકારી આરોગ્ય સેવા અને યોજનાઓનો વધુ લાભ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તો આ અમુક જગ્યાએ જે ગામડાઓમાં કે અમુક વિસ્તારમાં જઈએ તો અમુક લોકો સરકારી સેવામાં આપણે મોટા ભાગે આપતા નથી. તે લોકો એમ જ કહેતા હોય છે કે ભાઈ સરકારી સેવા બરાબર નથી કે યોગ્ય નથી. આપણે એમને એ રીતે સમજાવવા જોઈએ કે જે તે ટાઈમે સ્ટાફ યોગ્ય નહીં હોય કે સ્ટાફ ગેરહાજરીમાં હોય, સ્ટાફનો લોડ વધારે હોય, એનાથી આપણા તમારામાં પૂરતું ધ્યાન નહીં આપી શક્યા હોય. પણ અત્યારે કમ્પ્લીટ બધું બરાબર યોગ્ય રીતે ચાલી રહ્યું છે. સ્ટાફ યોગ્ય છે અને શિક્ષિત અને યોગ્ય સ્ટાફ છે જે તમને અલગ બીજા દવાખાનાઓ કરતાં ઘણો સારો અને હોશિયાર સ્ટાફ જોવા મળે છે. હાલની અંદર દાખલા તરીકે જોઈએ તો ડૉક્ટર, નર્સિસ કે અલગ જે છે બધા ભરતી પ્રક્રિયાઓ પાસ કરીને આવે છે. એટલે કે પોતાની સરકારી જે પરીક્ષાઓ છે પાસ કરીને પોતે અંદર સરકારી સેવાઓની અંદર હાજર થાય છે. એથી આપણે કહી શકીએ કે ભાઈ બીજા કરતાં તો તે અલગ હોશિયાર લોકો છે. બરાબર. તે સરકારીમાં આવે, સરકારીની જે વસ્તુ છે એનો લાભ લે એ માટે આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. વધતા કોઈ આપણે સરકારીમાં કોઈ દાખલા તરીકે એએનસી બહેનો હોય તો અમુક વાર એને કોઈ લાભ મળતા હોય. બરાબર. સરકારીમાં ડિલિવરી માટેથી કોઈ લાભ મળતા હોય, સરકારી યોજના કોઈ મળતી હોય. બરાબર. અને સરકારી દવાખાના આવવાના ફાયદા બધા અલગ સમજાવજો અને પ્રોત્સાહિત કરીને આપણે તેને સરકારી સેવા તરફ લાવી શકીએ એવો આપણો પ્રયાસ કરવો જોઈએ. પ્રોસેસ ઓફ બીસીસીની પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા આપણે શરૂ ક્યારે કરવી, કેવી રીતે કરવી, એના સ્ટેજીસ છે. એના કોઈ પ્રક્રિયાને શરૂ કરવી હોય તો આપણે પહેલાં બધું કમ્પ્લીટ જોવું પડે કે આપણે શું કરવું પડશે. બરાબર. તો એમને કોઈ પ્રક્રિયા શરૂ થતી નથી, ચાહે કોઈ પણ હોય. આપણે શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી કરવી આપણે? તો પહેલું છે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન, એટલે સમસ્યા ઓળખવી. દાખલા તરીકે કોઈ ગામની અંદર આપણે ગયા હોય. બરાબર. તો ગામની અંદર આપણે ડાયરેક્ટ એમ કોઈને બીસીસી કરી ના શકાય. આપણે પહેલાં ગામમાં જોઈએ, સર્વે કરાવીએ કે આ વિસ્તારની અંદર આ વસ્તુની જરૂર છે. બરાબર. તો એ પ્રમાણે આપણે બીસીસી કરાવવી જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ ખુલ્લામાં શૌચાલયો કરતા હોય. બરાબર. કુપોષિત આજુબાજુ જોવા મળતા હોય. બરાબર. આજુબાજુમાં કોઈ ખુલ્લા પાત્રો કે પાણીનું પાણી અંદર પોરા જેવા વસ્તુ કે જોવા મળી હોય તો એ જગ્યાએ આપણે ગ્રુપ આખું ભેગું કરીને આપણે ત્યાં કને એ ટૉપિક વિશે સમજાવાય. બરાબર. એવું નહીં કે આપણે ભેગા કરીને આપણે ગમે તે વિશે સમજાવી નાખવું, પણ જે વિસ્તારમાં જે વસ્તુની જરૂરિયાત છે એને આપણે ઓળખવી પડે કે ભાઈ આ વિસ્તારમાં આ ટૉપિક ઉપર મારે કહેવા જેવું છે, જેથી કરીને લોકોને સારી રીતે જે વસ્તુ ભવિષ્યમાં થનારી છે એ વસ્તુનું અટકાવી શકું. બરાબર. દાખલા તરીકે મેલેરિયા વિશે આપણે કહી શકીએ. બરાબર. કે મેલેરિયાની અંદર ભાઈ આ મચ્છરથી ફેલાતો રોગ છે, જેને બચવા માટે આપણે આપણા ઘરના પાણીના પાત્રો જે છે એ સાફ રાખવા જોઈએ. બરાબર. કોરોનાશક કામગીરી દરમિયાન આરોગ્ય કર્મચારીનો આપણે સહકાર આપવો જોઈએ. કોઈ જગ્યાએ ખુલ્લા પાત્રો પડે તેને ઢાંકીને રાખવા જોઈએ. લાંબા ટાઈમથી પડે તો આપણે ઊંધા રાખી દઈએ. ફ્રીજની અંદર જે પાણી માટે રાખેલું હોય છે, અંદર આપવું હોય છે, એને વારે આપણે સાફ કરવું જોઈએ વગેરે આપણે કરી એ કહી શકીએ. એટલે સૌપ્રથમ તેની સમસ્યા ઓળખવી જરૂરી છે, કયા વિસ્તારમાં શું વસ્તુની જરૂર છે. બીજું જોઈએ આઈડેન્ટિફાઈડ ટાર્ગેટ ગ્રુપ, લક્ષિત જૂથ પસંદ કરવું. એટલે આપણે વાત કરી ઉપર તેમાં લક્ષિત જૂથ ઘણા બધા આવે અંદર. બરાબર. આપણે મેલેરિયા માટે તો આખો વિસ્તાર પસંદ કરી શકીએ. બરાબર. પછી આપણે કોઈ એચપી માટે કોઈ હોય,
તો આપણે કિશોરીઓ હોય, મહિલા ગર્ભવતી મહિલા છે, કિશોરીઓ છે, બાળકો છે, માતા પિતા છે, આ બધા એક આપણે ગ્રુપ કહેવાય. દાખલા તરીકે આપણે ગર્ભવતી મહિલાઓને લઈએ તો ગર્ભવતી મહિલાઓની અંદર આપણે શું કરી શકીએ, એ લોકોને કંઈક આપણે મિનિમમ ગમે તે આપણે સરકારના નિયમ અનુસાર આપણે મિનિમમ ઓછામાં ઓછું 4 વખત ડૉક્ટરની તપાસ કરાવવી ફરજિયાત છે. એના લોહીના રિપોર્ટ વિશે સમજાવવું જોઈએ, એને પોતાના રસીકરણ વિશે સમજાવવું પડે, બરાબર. સગર્ભાવસ્થા દરમિયાન સાફ સફાઈ વિશે, ખાધા ખોરાકી વિશે, કયો ખોરાક લેવાથી શું થાય, અને રેગ્યુલર દવા વિશે સમજાવવું જોઈએ. ત્યારબાદ બાળક આવ્યા પછી બાળકની સંભાળ વિશે પણ તેને માહિતગાર કરવી જોઈએ, બરાબર. એ રીતે કિશોરીમાં પણ આપણે કિશોરીઓનું જે પણ થતું હોય બધું આપણે સમજાવવું જોઈએ. મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશે સમજાવવું જોઈએ, પૂરતો ખોરાક લે, બરાબર. બાળકોના માતા પિતાને ખાસ સમજાવવું પડે બાળકોના માતા પિતામાં ખાસ સમજાવવું કે આની અંદર ખાસ કરીને બાળકો જ્યારે બહારથી રમવા જઈને આવતા હોય છે ત્યારે તેને હાથ પગ ધોડાવીને એને ઘરમાં લાવવા જોઈએ અને જમાડવા જોઈએ, જેથી કરીને કે બાળકો ભવિષ્યમાં થનારા રોગોથી બચી શકે. અને અત્યારે મોટાભાગના જે લોકો જોઈએ તો બાળકો બહાર રમવા જતા હોય તરત એમને ઘરમાં આવે ને તરત જમવા માટે બેસી જાય. પણ મા બાપને એવી આદત પાડવી જોઈએ કે બાળક જ્યારે ઘરમાં આવે રમીને બહારથી ત્યારે તે હાથ પગ એના કમ્પ્લીટ ધોઈ લે, બરાબર. અને એ દરમિયાન આપણે હાથ ધોવાની રીત પણ આપણે શીખવાડી શકીએ તેમને. ત્રીજું છે પ્લાનિંગ ધ મેસેજ, સંદેશ તૈયાર કરવો. તો સરળ ભાષામાં સમજાય તેવી ભાષામાં આરોગ્ય સંદેશ તૈયાર કરવામાં આવે છે જે લોકોની જરૂરિયાત મુજબ હોય, બરાબર. તો આની અંદર આપણે ખાસ એ વસ્તુ હોય કે સંદેશ તૈયાર કરવાની અંદર આપણે કોઈ ટૉપિક લીધો હોય તો ટૉપિકને આપણે કમ્પ્લીટ એ લોકોને એમની ભાષામાં સરળ ભાષામાં સમજી શકે એવો સંદેશો આપવો જોઈએ. દાખલા તરીકે આપણે વાત કરી હેન્ડવોશિંગની, તો હેન્ડવોશિંગને પછી આપણે આપણી ઇંગ્લિશ ભાષામાં કેવી રીતે ના કહી દઈએ કે હેન્ડવોશિંગ આ રીતે, આપણે કે હાથ ધોવાની એક રીત એવી, અને જે રીતે આપણે શીખવાડતા હોય તે આપણે એમની ભાષામાં સરળતાથી સમજણ પડે એ રીતે આપણે એમનો સંદેશો તૈયાર કરવો પડે. નેક્સ્ટ જોઈએ આપણે સિલેક્શન ઓફ કમ્યુનિટી મેથડ, કયું માધ્યમ પસંદ કરવું. માહિતી પહોંચાડવા માટે કયું માધ્યમ પસંદ કરવું. માહિતી પહોંચાડવી એટલે કે આપણે જે ગ્રુપ ભેગું તો થઈ ગયું, પ્લાનિંગ થઈ ગયું, પછી લોકો આવી ગયા, તો આપણે લોકો આવી ગયા એ આપણી એ વસ્તુ થઈ, એ ગ્રુપ મેથડ થઈ. પછી અમુક ઘણા બધા માધ્યમો છે કે જે આપણે કરી શકીએ, આપણે જે માધ્યમથી, જેમાં આપણે મિટિંગ કરી શકીએ, વિડીયોગ્રાફીથી બતાવી શકીએ, કોઈ ઘર મુલાકાતથી, બરાબર. સોશિયલ મીડિયાના માધ્યમથી આજકાલ આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ નાખી શકીએ, કોઈ ઇન્સ્ટાગ્રામ ગ્રુપની અંદર નાખી શકીએ, કે યુટ્યુબની અંદર બનાવીને નાખી શકીએ, અને પોસ્ટર બનાવીને જે ગામની અંદર ચોંટાડીને આપણે લોકોથી આ રીતે આપણે કરી શકીએ, બરાબર. તો આ રીતે ઘણા બધી રીતે આપણે પબ્લિક હેલ્થમાં જ્યારે આવીએ ત્યારે આ બધી વસ્તુ અંદર માધ્યમ આવે છે. અંદર કોઈ જગ્યાએ મેલેરિયાના પોસ્ટર આવે છે, કે કોઈ જગ્યાએ આપણે મિટિંગ કરવાની થાય છે, કોઈ જગ્યાએ વિડીયોગ્રાફીથી આપણે કરવાનું થાય છે, અને કોઈ જગ્યાએ ઘરે મુલાકાત લઈને અને કોઈ સોશિયલ મીડિયા દ્વારા પણ કરી શકીએ છીએ. હાલની અંદર મોટા ભાગે આપણે મિટિંગ અને ઘર મુલાકાત વધારે આપણે પસંદ કરતા હોઈએ છીએ. બીજું છે ઇમ્પ્લિમેન્ટેશન, એટલે અમલીકરણ. આ બધું થઈ ગયા પછી લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે આ પ્રક્રિયામાં પ્રેરણા અને કાઉન્સેલિંગનો ઉપયોગ થાય છે. ત્રીજું છે ઇવાલ્યુશન, કમ્પ્લીટ વાક્યમાં આપણે સમજાવી લીધા પછી જે આવે ને મૂલ્યાંકન કહેવાય, બરાબર. અંતમાં આવે મૂલ્યાંકન, અંતમાં તપાસવામાં આવે છે કે વર્તનમાં બદલાવ આવ્યો કે નહીં. જો જરૂર હોય તો ફરીથી માર્ગદર્શન આપવામાં આવે છે. આની અંદર આપણે બધું એક માહિતી આપી દીધા પછી એ લોકો એના પર કામગીરી કરવાની શરૂ કરી કે ના કરી. દાખલા તરીકે કોઈ વિસ્તારની અંદર આપણે ગયેલા હોઈએ મેલેરિયા માટે થઈને, પોરાનાશક કામગીરી માટે થઈને, તે જગ્યાએ આપણે સમજાવ્યું કે ભાઈ પોરા આ રીતે ઘરમાં રાખવાના ના હોય, બરાબર. પોરાથી આપણે મચ્છર થાય, મચ્છરથી આપણને કરડે તો ભવિષ્યમાં આપણને મેલેરિયા જેવા, ડેન્ગ્યુ જેવા રોગો થાય, બરાબર. આ રીતે સમજાવીને આવી લાવ, અને પોરાના નાશ વિશે આપણે કમ્પ્લીટ સમજાવીને આવી લાવ, બરાબર. એ અઠવાડિયા પછી મારી પાસે આપણે જઈએ તો એ લોકો શું ફોલો કરે છે કે નથી કરતા એ આપણે ખાસ તપાસવાનું હોય છે અને જોવાનું હોય છે. અને કંઈ તકલીફ પડી જાય, એમને કંઈ આવ્યું હોય તો શાંતિથી વાતચીત દરમિયાન આપણે એમને સમજાવીને ભૂલ સુધરાવી શકીએ એમને આપણે. નેક્સ્ટ જોઈએ આપણે BCCના ભાગો, પાર્ટ્સ ઓફ BCC. કમ્યુનિકેશન એટલે સંચાર, વાતચીત એક મહત્ત્વનો ભાગ છે કમ્યુનિકેશન.
લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડવાની પ્રક્રિયા અને સરળ ભાષા અને અસરકારક સંદેશ મહત્ત્વપૂર્ણ છે. એક કમ્યુનિકેશન એટલે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સાથે થતી વાતચીત. આ એક આપણી સરળ ભાષા છે. તમે અને હું વાત કરતા હોય દાખલા તરીકે, તો આ જે વાતચીત થાય એને આપણે કમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ. અને કમ્યુનિકેશન જે છે અસરકારક અને મહત્ત્વપૂર્ણ હોવું જોઈએ. પછી છે બિહેવિયર એટલે આપણું વર્તન. બરાબર, વ્યક્તિની આદતો અને જીવનશૈલીઓને વર્તન કહેવામાં આવે છે. બીસીસીનો મુખ્ય હેતુ સકારાત્મક વર્તન વિકસાવવાનો છે. બરાબર. ચેન્જ એટલે પરિવર્તન, બદલાવ આપણે એને કહી શકીએ. તો માહિતી અને પ્રેરણાથી વ્યક્તિના જીવનમાં સુધારો લાવવામાં આવે છે. આ લાંબા સમય સુધી ટકવો જોઈએ. પરિવર્તન પછી એવું નહીં કે આપણે શીખવાડીને આવ્યા થોડા ટાઈમ પછી અત્યારે એમાં થઈ જાય. બરાબર, તો આ વસ્તુ લાંબા ટાઈમ સુધી ટકી રહેવી, પરિવર્તન એવું હોવું જોઈએ જે લાંબા ટાઈમ સુધી ટકી રહેવું હોવું જોઈએ. નેક્સ્ટ જોઈએ પાર્ટિસિપેશન એટલે ભાગીદારી. પરિવાર અને સમાજની ભાગીદારી ખૂબ મહત્ત્વની હોય છે, જે લોકોની સહભાગીથી બીસીસી સફળ બને છે. આ એક વાત તો છે કે આપણે કોઈ જગ્યાએ ગમે તે કાર્યક્રમ કરતા હોઈએ ત્યારે પરિવાર હોય, દાખલા તરીકે ગૃહ મુલાકાત કરવા ગયો તો પરિવાર હોય. બરાબર, પછી આપણે કોઈ પબ્લિક પ્લેસમાં કોઈ કર્યું હોય તો સમાજની ભાગીદારી હોવી ખૂબ જરૂરી છે, જેથી કરીને કે આપણું બીસીસી વધુ સફળ બને અને આપણે આપણો જે સંદેશો આપવાનો છે એ વધુમાં વધુ લોકોને સારી રીતે આપી શકીએ. છેલ્લું છે ફીડબેક એટલે પ્રતિસાદ. આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાય એ પછી લોકોની પ્રતિક્રિયા સમજણ માટે ફીડબેક લેવામાં આવે છે, જે આગળની યોજના બનાવવામાં આવે છે. પછી આપણે જ્યારે આપણું કોઈ સેશન શરૂ કર્યું આપણે સમજાવવા માટે, લાસ્ટમાં પૂછી શકીએ આપણે કે તો મને કંઈ ખબર ના પડી, હું કંઈ હોય તો જણાવો તમે. બરાબર, એ રીતે પણ આપણે એમનો ફીડબેક લઈ શકીએ આપણે એમને. અને કંઈમાં કંઈક ક્ષતિ દેખાય તો આપણે એમાં સુધારા વધારવામાં કંઈ કરીને આપણે કંઈક એમને સમજાવી શકીએ. નેક્સ્ટ જોઈએ ટેકનિક, એની પદ્ધતિઓ. બીસીસીની પદ્ધતિઓ બહુ મહત્ત્વનું છે મિત્રો. આ રહ્યું જોઈએ આપણે. પહેલી પદ્ધતિ છે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ એટલે વ્યક્તિગત માર્ગદર્શન. એક વ્યક્તિને અલગથી સમજાવવાની પદ્ધતિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ. ખાસ કરીને આપણે ગર્ભવતી મહિલાઓ અથવા ટીબી દર્દી માટે આ ખૂબ જ ઉપયોગી છે. બરાબર, ગર્ભવતી મહિલાને એને પોતાનું જે શિક્ષણ આપવાનું તો આપણે બધા સામે ના આપી દેવાનું અમુક માહિતી આપણે તો એને અલગ રીતે આપણે સમજાવવું પડે, બેસીને સમજાવવું પડે. અને ટીબીવાળું માહિતીઓ ટીબીના દર્દી માટે જે પણ કોઈ ઉપયોગી હોય બધાને કોઈ જાહેર ના કરે કે આ વ્યક્તિને ટીબી છે, તો આપણે એના ગૃહ મુલાકાત દરમિયાન આપણે તેને ઘરે સમજાવીએ છીએ. અમુક વસ્તુઓને ઘરે સમજાવવી પડે. દાખલા તરીકે કોઈ ટીબીવાળું વ્યક્તિ હોય તો આપણે એને સમજાવવું જોઈએ કે ભાઈ કોઈ નાના બાળકો હોય તો થોડાક દૂર રાખો એમને. બરાબર, તમારે થૂંકવા માટેથી અલગ એક થૂંકદાની રાખો, જે એની અંદર રેત ભરીને રાખો. અને રાત્રે સૂર્યોટામાં વધારે ગળફો આવતો હોય તો રેતની અંદર થૂંકવાનું રાખો, ડોળિયાની અંદર રેત ભરીને એમાં થૂંકવાનું રાખો. અને સવારે કંઈક રેતને કંઈક અલગ જગ્યાએ ડિસ્કાર્ડ કરી દો, ફેંકી દો જઈને દૂર જઈને. બરાબર, એ રીતે સમજાવી શકીએ. વત્તા કોઈ તમે ટીબીવાળા દર્દીને કોઈ મોઢે માસ્ક લગાવીને રાખો, જેથી કરીને કે ચેપ લાગે નહીં. બરાબર, તો આ વસ્તુ એમના સભ્યોને આપણે સમજાવી શકીએ. અને ગર્ભવતી મહિલાઓમાં આપણે જોવા જઈએ તો આપણે સગર્ભાવસ્થા દરમિયાન જે રાખવાની કાળજી છે, બરાબર, કોઈ વેક્સિનેશન વિશે છે, બરાબર, કે ખાધા ખોરાકી વિશે છે, બરાબર, આ વિશે આપણે એમને સમજાવી શકીએ એમને ઇન્ડિવિજ્યુઅલી. બીજું છે ગ્રુપ ડિસ્કશન એટલે જૂથમાં ચર્ચા એટલે ગ્રુપની અંદર વાતચીત સમજાવવાની રીત. એક સાથે ઘણા લોકો મળીને સમજાવવામાં આવે છે. સમજાવવામાં આવે છે અને ગામ મિટિંગ અથવા તો મહિલા મંડળમાં ઉપયોગ તેનો થાય છે. આની અંદર ગ્રુપની અંદર એક કરતાં વધુ લોકો અંદર આવે છે અને અંદર સમજાવવામાં આવે છે. આ વસ્તુની અંદર મિટિંગ અથવા મહિલા મંડળનો ઉપયોગ થાય છે. આપણે કોઈ જરૂર નથી કે મહિલા મંડળ, આપણા સમજાવવાથી 2-5 જણાને બોલાવીને આપણે આપણી રીતે ગ્રુપ ચર્ચા પણ કરી શકીએ છીએ. બરાબર, ગ્રુપની અંદર મોટા ભાગે એક કરતાં વધારે લોકો હોય તેને ગ્રુપ કહેવાય આપણે. તો એની અંદર આપણે આપણો જે ટૉપિક રાખવાનો છે, ટૉપિક સિલેક્ટ કરીને ટૉપિક વિશે આપણે માર્ગદર્શન આપી શકીએ છીએ. એને કહેવાય આપણે ગ્રુપ ચર્ચા. તીસરું છે ડેમોન્સ્ટ્રેશન પ્રદર્શન પદ્ધતિ એટલે આપણે કોઈ કાર્ય કરીને બતાવવામાં આવે છે, જેમ કે હાથ ધોવાની યોગ્ય રીત એ આપણે બતાવી શકીએ આપણે એમને. દાખલા તરીકે આપણે હાથ ધોવાની રીત જ કીધી તો આપણે હાથ ધોવાની આખા જે સ્ટેપ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે તેમને સમજાવી શકીએ એમને. આ થયું ડેમોન્સ્ટ્રેશન, જે કરીને બતાવવાનું છે એ ડેમોન્સ્ટ્રેશન. નેક્સ્ટ આપણે જોઈએ રોલ પ્લે અથવા નાટક અથવા અભિનય દ્વારા આરોગ્ય સંદેશો આપવામાં આવે છે, જે લોકોને સરળતાથી સમજ પડે છે.
મોટા ભાગે આપણે તો બહુ ઓછા થતા હોય છે, બાકી અમુક જગ્યાએ આપણે કોઈ કાર્યક્રમની અંદર આપણે જોતા હોય છે, શાળાઓની અંદર, કોલેજની અંદર આ પ્રકારના અભિનય ઘણા થતા હોય છે. તો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે શાળાઓની અંદર પણ આપણે બાળકોને કોઈ આરોગ્યલક્ષી અભિનય કરાવીને સરળતાથી લોકો સમજણ પડે એ રીતે આપણે કંઈક કરવું જોઈએ નથી. બરાબર. એના પછી છે ઓડિયો વિઝ્યુઅલ એડ. ઓડિયો વિઝ્યુઅલ એડ એટલે આપણે જે પોસ્ટર છે, ચાર્ટ છે, પ્રોજેક્ટર છે, બરાબર, આ બધા ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કહેવાય બધા, જેમાં લોકોનું ધ્યાન વધારે હોય. દાખલા તરીકે આપણે ચાર્ટ પેપર બનાવીને ગયેલા, પોસ્ટર બનાવીને ગયેલા હોય, બરાબર, એમાં કલરિંગ પોસ્ટર બનાવે, રંગબેરંગી બનાવે તો લોકોનું ધ્યાન એમાં આકર્ષે. અને આપણે જે બોલતો એમાં અમુક જગ્યાએ લોકો કમ્પ્લીટમાં ધ્યાન આપીને જોતા હોય. એટલે આ પણ એક મહત્ત્વનું એક સાધન છે સમજાવવા માટે થઈને. અને છેલ્લું છે આપણે હોમ વિઝિટ એટલે ઘર મુલાકાત, જે આપણે દરેક આરોગ્ય કાર્યકર ફરજિયાત કરતા જ હોય છે. આરોગ્ય કાર્યકર લોકોના ઘરે જઈને માર્ગદર્શન આપે છે. તે વિશ્વાસ અને સમજણ વધારવા માટે મદદ કરે છે. કોઈ વ્યક્તિને આપણે ઘરે જઈએ તો કોઈ વ્યક્તિના ઘરે જઈએ ત્યારે આપણે તેનો વિશ્વાસ અમુક જીતી લઈએ, સારી વાતચીત કરીએ, સારો વ્યવહાર રાખીએ, બરાબર, સારી સમજણ આપીએ તો એમનો જે ટ્રસ્ટ છે આપણા પ્રત્યે છે એ વધે છે અને આપણું કહ્યું લોકો માને પણ છે. બરાબર. આરોગ્ય કાર્યકરમાં જ્યારે ફિલ્ડમાં જાય આરોગ્ય કાર્યકર ત્યારે શાંતિથી વાતચીત કરીને સલાહ આપે છે અને લોકો એમના ઘરના લોકો પણ આરોગ્ય કાર્યકરનું માને છે. બરાબર. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે તેનો વિશ્વાસ આપણે જીતવા માટે તેને સારી રીતે વાતચીત કરવી જરૂરી છે. એમને આપણે જે કામ થઈ ગયો, લાવ બેન આટલું લાવજી, લાવી આટલું લાવજી, એટલું તરત ન કહેવાય. જતાં પહેલાં કહેવું પડે કે કેમ છો બેન, અમે આ કામથી આવેલા છીએ. બરાબર. આપણે આપણું જે કામ હોય સમજાઈને આપણે કામ કરાવવું જોઈએ આપણે. નેક્સ્ટ આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ શું, બીસીસીનું મહત્ત્વ શું. લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવામાં આવે છે, સ્વચ્છ અને પોષણમાં સુધારો થાય છે, રોગપ્રતિકારક થાય છે. રોગપ્રતિકારક થાય છે એનો મતલબ એ કે આપણે સારી હેલ્થ એજ્યુકેશન આપ્યું હોય તો આપણે ભવિષ્યમાં થનારા રોગોથી આપણે બચી શકીએ છીએ. એટલે કે આમાં લખ્યું છે કે રોગપ્રતિકારક થાય છે, ખોટી માન્યતાઓ દૂર થાય છે, માતા અને બાળનું આરોગ્ય સુધરે છે, આરોગ્ય સેવાઓ ઉપયોગ વધે છે, તમાકુ અને વ્યસનમાં ઘટાડવામાં મદદ થાય છે, સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે છે, લોકો જવાબદાર બને છે અને જીવનશૈલી વિકસે છે. બરાબર. આ એના ઇમ્પોર્ટન્સ હતા, એટલે કે શા માટે એના મહત્ત્વ, બીસીસીનું ખાસ મહત્ત્વ આપણે જોયા. નેક્સ્ટ આપણે જોઈએ પ્રિન્સિપલ્સ, એના સિદ્ધાંતો. આપણે બીસીસી કે કરતી વખતે શું ધ્યાનમાં ખાસ રાખવું જોઈએ. બરાબર. લોકોની જરૂરિયાત મુજબ સંદેશ આપવો પડે. બરાબર. એમ નહીં કે પછી આપણે જેમ ઈચ્છા પડે એ પ્રમાણે આપણે આપણો ટૉપિક પસંદ કરી નાખ્યો. આપણે અગાઉ જે વાત કરી જે મુજબ જરૂરિયાત છે એ મુજબ આપણે એમનો સંદેશ આપવો જોઈએ. સરળ અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવો. અમુક વાર ગામડાઓની અંદર આપણે માહિતી આપતા હોઈએ, સમજાવતા હોઈએ, બરાબર, અને વાતચીત કરતા હોઈએ ત્યારે એમની ભાષા આપણે થોડીક લેવી, એમની ગામની ભાષા થોડો ઉપયોગ કરવી જોઈએ. એટલે પછી આપણે આપણી ભાષામાં અમુક વાર સમજી શકતા ના હોય રહે. બરાબર. એટલે સરળ અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. લોકોની સંસ્કૃતિ અને માન્યતાઓનું માન રાખવું જોઈએ. ખાસ વસ્તુ પોઈન્ટ છે, લોકોની સંસ્કૃતિ અને માન્યતાઓનું માન રાખવું જોઈએ. દ્વિમાર્ગીય સંચાર અપનાવવો જોઈએ. દ્વિમાર્ગીય સંચાર એટલે ટુ વે કમ્યુનિકેશન, સામસામે વાતચીત કરવી જોઈએ. બરાબર. એવું નહીં કે તમે એકલા બોલે જો અને તમે લોકો શાંતિથી સાંભળાઈ જાય કશું રિપ્લાય ના આપે. એટલે દ્વિમાર્ગીય રાખવો પડે. અમુક પ્રશ્ન આપણે સમજાવી જવાનું અને વચ્ચે એમને પૂછે પણ જવાનું. એટલે રાખવાનું કે દ્વિમાર્ગીય સંચાર રાખવો. લોકોની ભાગીદારી વધારવી. યોગ્ય સમય અને યોગ્ય માધ્યમ પસંદ કરવું. ગામડાઓની અંદર ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવું છે, યોગ્ય સમય અને યોગ્ય માધ્યમ. બરાબર. કોઈને કાંઈક ગામના માધ્યમની અંદર કોઈને કાંઈ વિડીયો કરતા એના બહુ ઓછા ફાવતા હોય. બરાબર. અને ગામના લોકો મોટાભાગે ખેતીવાડી અને મજૂરી વર્ગ છે. એટલે એમનો ટાઈમ અને આપણો ટાઈમ સેટ થાય એ રીતે રાખવું જોઈએ. ખાસ કરીને આપણે મોટાભાગે 4 વાગ્યા આસપાસનો ટાઈમ સાંજનો રાખતા હોય છે અને સવારનો ટાઈમ રાખતા હોય છે, જે ટાઈમે વધારે લોકો ભેગા થઈ શકે અને આપણે આપણો કાર્યક્રમ વધુ સફળ બનાવી શકીએ. પછી ખરાબ બપોરે રાખ્યો હોય તો કોઈ હાજર જોવા મળે નહીં. બરાબર. તો યોગ્ય સમય અને યોગ્ય માધ્યમ પસંદ કરવું જોઈએ. સતત ફોલોઅપ કરવું જોઈએ. આપણો જ્યારે કાર્યક્રમ કે જે વસ્તુ સમજાવેલી પૂર્ણ થાય બાદમાં આપણે એનું ફોલોઅપ લેવું પણ જરૂરી છે કે લોકોએ કેટલું અને આપણું અપનાવ્યું છે. નથી અપનાવ્યું તો પછી આપણે જોઈને આપણે સુધારવાનો પ્રયત્ન થોડો કરવો જોઈએ. બરાબર.
વિશ્વાસ અને સન્માન જાળવવું પડે. કોઈ જગ્યાએ કોઈ નાનું મોટું વડીલ ગમે તે આવ્યું, આપણે એનો વિશ્વાસ જાળવવો પડે અને સન્માન પણ જાળવવું પડે. પછી આપણે કોઈ આવ્યો ને બેઠા હોય એમ ના કહેવાય ભાઈ વળી જા, આમ બેસી જા, એમ ના કહેવાય કોઈ રીતે. એટલે ગમે તે નાનું મોટું આવ્યું હોય એને માન સન્માન આપીને એનું ઇજ્જત આપણે જાળવવી જોઈએ અને આપણે એનો વિશ્વાસ જીતવો પડે. નેક્સ્ટ જોઈએ આપણે રોલ ઓફ હેલ્થ વર્કર. એમાં આરોગ્ય કાર્યકરની શું ભૂમિકા છે? લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવી, લોકોની ઘર મુલાકાત લઈને માર્ગદર્શન આપવું, રસીકરણ અને પોષણ વિશે સમજ આપવી, ગર્ભવતી મહિલાઓને સલાહ આપવી, ખોટી માન્યતાઓ દૂર કરવી, ગામમાં સ્વચ્છતા અંગે પ્રેરણા આપવી, આરોગ્ય કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી વધારવી, પોસ્ટર, ચાર્ટ અને વિડીયોનો ઉપયોગ કરવો, ફોલોઅપ અને કાઉન્સેલિંગ કરવું, આરોગ્ય રેકોર્ડ અને રિપોર્ટ જાળવવા. બહુ મહત્ત્વનું છે મિત્રો આ વસ્તુ. રહી છેલ્લું રિવ્યુ કે આરોગ્યનો રેકોર્ડ અને રિપોર્ટ જાળવવા. અમુક વાર આપણે કામગીરી કરી નાખીએ પણ આપણી પાસે કોઈ પ્રૂફ હોતું નથી, તો આ વસ્તુ રાખવી જોઈએ. કોઈ રજિસ્ટર નિભાવવું જોઈએ, બરાબર, કોઈ સહી લેવી જોઈએ અથવા ફોટોગ્રાફી કરવી જોઈએ, બરાબર. એ આપણો રેકોર્ડ અને રિપોર્ટ કહેવાય, બરાબર. આ બહુ મહત્ત્વનું છે રેકોર્ડ અને રિપોર્ટ જે છે તે.